હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે વહેલી સવારમાં હું અને મોમ બંને જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ મંદિરે, જે જવાહર રોડ ઉપર આવી ગયું છે. અને આજે છે ને રવિવાર છે, તો મારે અને અમને દર્શન કરવા જવાનું હતું. અને મારે છે ને સ્વામિનારાયણ ભગવાનના મંદિરના 200 વર્ષ પૂરા થાય એ નિમિત્તે જે અમને બધાને નિયમ આપ્યું છે કે 200 પ્રદક્ષિણા કરવાની, તો હું એ પ્રદક્ષિણાની શરૂઆત કરવા જઈ રહી છું. એટલે આજે જેટલી પ્રદક્ષિણા થાય ને એટલી પ્રદક્ષિણા આપણે કરવાની છે. તો ચાલો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. અને અહીંયા જોયું તો કેટલાય હરિભક્તો ક્યાંથી બસુમાં દર્શન કરવા જો આવી રહ્યા છે. અને અત્યારે પરસોત્તમ મહિનો ચાલે છે, તો કથા પણ ચાલે છે. અને આજે કથાનો છેલ્લો દિવસ છે. અને હું પણ ફટાફટથી મંદિરે જઈ અને મારી જે 50 પ્રદક્ષિણા આજે કરવાની છે એ પૂરી કરી લઉં. પણ એ પહેલાં હું તમને સરસ મજાના હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવના દર્શન કરાવું કે આજના દિવસે તમે આ સરસ મજાના ભગવાનના દર્શન કરી લ્યો. અને આ છે રણછોડરાય ત્રિકમરાયજી, તો એના દર્શન કરી લ્યો. અને પછી હું તમને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરાવું. બહુ ભીડ છે અત્યારે. આજે આરતી પૂરી થઈ, અમારે થોડુંક મોડું થઈ ગયું, તો જો ઓમભાઈ પણ આગળ જઈને દર્શન કરે છે. તો આ છે અમારા સિદ્ધેશ્વર મહાદેવ. અહીંયા બધા ઘણા જગ્યાએથી ગોળની માનતા લઈને આવતા હોય. ને આ છે અમારા ઘનશ્યામ મહારાજ. તો ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. અને ત્યાં જોયું તો આરતીની પાછી તૈયારી થઈ રહી હતી. તો બધા બેસી ગયા હતા. એટલે મને એમ થયું કે ચાલો હું પણ થોડીક વાર આ બહેનો છે ને સેવા કરે છે ને સેવા કરાવું. તો મેં થોડીક વાર સેવા કરી, વાસણ લૂછવાની થોડીક વાર થઈ. આ છે પ્રભુની શયન દર્શન છે જો. અને પછી આરતીને થઈને તો વાસણને ફટાફટથી લૂઈ અને પછી અહીંયા ઘનશ્યામ મહારાજના જે મંદિર છે ત્યાં આરતી થઈ. અને પછી જે 500 પરમહંસોનો જે મહાપૂજાનો તખતો છે ત્યાં આરતી થઈ. અને થોડીક વાર આરતીનો લાભ લીધો, દર્શનનો લાભ લીધો. અને પછી દર્શન કરી લીધા. અને મસ્ત આરતી પણ ઉતારવા જે સંત ઓલા હતા બ્રાહ્મણ, એ બહુ સરસ રીતે આરતી કરતા હતા જો. અને પછી અમે બધા બેસી ગયા. અને હું પણ ત્યાં થોડીક વાર બેસી ગઈ કે ભલે આજે પ્રદક્ષિણાનું મોડું થાય, પણ આજે તો આ સરસ મજાનો બધોય લાભ છે ને આપણે લઈ જ લેવો છે. માન કરીને મંદિરે આવવાનો વારો આવ્યો છે, મોટા મંદિરે. એટલે હું ફટાફટથી પ્રદક્ષિણા કરવા માંડી, કારણ કે થોડો તડકો થતો જતો હતો. એટલે આપણે ફટાફટ ભાગતા હતા પ્રદક્ષિણા માટે. એટલે પ્રદક્ષિણા કરીને 30 પ્રદક્ષિણા થઈને એટલે થોડીક વાર બેસી ગઈ કે વિસામો ખાઈ લઉં. એટલે બેસી અને પછી જોયું ને તો આ જે કથા હતી ને સભા મંડપ, ત્યાં અત્યારે મહાપૂજા ચાલુ હતી. અને અહીંયા ગિરનારનું વાતાવરણ પણ કેટલું મસ્ત છે જુઓ. તો આમ મેં બધી પ્રદક્ષિણા પૂરી કરી અને હું ને ઓમ પાછા ફરી અમારી ઘરે જવા નીકળ્યા. તો આજનો દિવસ આજની સવાર તો અમારી બહુ સરસ રહી, બહુ સરસ.